વડોદરાના વડસર વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી હજુ પણ ભરાયેલા છે। ઐતિહાસિક કોટેશ્વર મહાદેવ મંદિર જવાના રસ્તે ઘૂંટણસમા પાણી ભરાયા છે। નદીના પાણીની સાથે મગર પણ માનવ વસાહતમાં ઘૂસે તેવી ભીતિ અત્યારે સતાવી રહી છે। મહાનગરપાલિકાના પાપે પાણીમાં મગરોની વચ્ચેથી પસાર થવા માટે સ્થાનિકો મજબૂર બન્યા। જીવના જોખમે ભક્તો કોટેશ્વર મંદિરે જઈ રહ્યા છે। વડોદરાના વડસર વિસ્તારમાં હજુ પણ વિશ્વામિત્રી નદીના પાણી ભરાયેલા છે અને આ પાણીમાં મગર હોય છે। વિશ્વામિત્રી નદીમાં મગર હોય છે અને પાણી વડોદરાના વિસ્તારોમાં ભરાતા લોકો અત્યારે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। ઐતિહાસિક ગણાતા કોટેશ્વર મહાદેવ મંદિર જવાના રસ્તે હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। નદીના પાણીની સાથે મગર પણ માનવ વસાહતમાં ઘૂસે તેવી ભીતિ અત્યારે સતાવી રહી છે।